હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ। આજે આપણે ઊન અને સૂયાની મદદથી ભગવાનની આ સલવાર બનાવવાની છે। પાર્ટ 1માં આપણે આ બનાવી પાડ્યું છે। હવે પાર્ટ 2માં આપણે ભગવાનની સલવાર બનાવીશું અને આવી ટોપી પણ બનાવીશું। આ ટોપી, આ બંને વસ્તુ આપણે અત્યારે પાર્ટ 2માં બનાવવાનું છે। તો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી મારા વિડીયો શેર કરજો, મારા વિડીયોને લાઈક કરજો। ચાલો તો હવે આપણે આવી સલવાર બનાવીએ। આપણે પહેલાં 26 સાંકળી લેશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને આ 26 સાંકળી લેશું। ત્યારબાદ 26 સાંકળી લીધા પછી 1 2 અને 3 સાંકળી સ્કીપ કરી અને આપણે 23મા નંબરની જે સાંકળી હતી, આમ ગણો તો અહીંથી ચોથા નંબરની સાંકળીમાં પાસો લેવાનો છે। બધામાં આપણે એક એક પાસા જ લેતા જવાના છે। આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈશું। આપણે આવી રીતે 24 પાસા લઈ લીધા છે। ત્યાર પછીના રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લેશું અને ટર્ન કરી લેશું। પહેલામાં આપણે પાસો નથી નાખવાનો, બીજાથી પાસા સ્ટાર્ટ કરીશું। દરેકમાં એક એક પાસો લેતા જશું। આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ। સેમ આવી જ રીતે બીજો રાઉન્ડ થયો આપણો, આ ત્રીજો, ચોથો અને 5 રાઉન્ડ સુધી સેમ 24 પાસાના જ રાઉન્ડ બનાવવાના છે। તો આપણે 5 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી નાખીએ। આપણા 5 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે છઠ્ઠા રાઉન્ડ માટે આપણે 3 સાંકળી લેશું અને ફેરવી લેશું। પહેલામાં નથી પાસો નાખવાનો, બીજામાંથી આપણે પાસો નાખવાનો છે। 4 5 6 7 8 9 10 11 અને 12 આપણે 2 પાર્ટ પાડી લીધા છે। આ 12નો પાસો કરી આ એક પાંચો કરશું, આ બીજો પાંચો કરશું એટલે 12 લીધા છે। પછી અહીંયાથી આપણે પાછું વળી જવાનું છે। બીજામાં પણ આપણે એવી જ રીતે 12 લેશું। 7મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે 8મા રાઉન્ડ માટે 3 સાંકળી લેવાની છે। હવે આપણે 8મા રાઉન્ડમાં 11 પાસા કરવાના છે, તો લાસ્ટમાં આપણે એક પાસો ઘટાડી દેશું। લાસ્ટમાં આપણે
આ જે પાસો છે એમાં આપણે નથી નાખવાનું, એની આગળનો જે પાસો છે એમાં આપણે રાખી દઈશું, એટલે આપણો એક પાસો ઘટી ગયો છે. હવે આપણે કલર ચેન્જ કરીશું. આપણે આ બાજુનું સ્ટાર્ટ કરી દઈએ. દરેકમાં આપણે 2 વાર લેતું જવાનું છે. પ્રેસ બટન બનાવવા માટેનું આપણે બનાવીએ છીએ. દરેકમાં 2 સાદા પાસા લેતા જશું. આવી આપણે બીજી વાર પણ એવી જ રોલ કરવાની છે. આ સાઈડે સેમ બધામાં એક નાનો પાસો લેતા જશું અને કમ્પ્લીટ કરી દઈશું. આપણે દોરો કટ કરી અને અહીંયા ગાંઠ લગાવી લેશું. જે એક્સ્ટ્રા આપણી ઊન છે એને પણ આપણે કાઢી લઈશું. આ જેવી રીતે બનાવ્યું છે એવી જ રીતે આપણે આ પાંચો પણ બનાવીશું. પાંચો બનાવવા માટે આપણે અહીંયા અંદરથી સ્ટાર્ટ કરવું પડશે. આને અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ત્રણ સાંકળી લઈને પાસા નાખતા જશું. હવે તો જેવી રીતે કરવાનું હતું એમ જ કરવાનું છે. અહીંયા એન્ડ સુધી આપણે પહોંચી જઈએ. આ આપણી સલવાર બનીને રેડી થઈ ગઈ છે. આપણે આવી રીતના સલવાર બનાવી નાખવાની છે. અહીંયાથી પછી આ પ્રેસ બટન આપણે ટાંકી દેશું. તમે આ સલવારમાં જોઈ શકો છો પ્રેસ બટન ટાંકેલા. જે આ સલવાર છે આપણી એમાં એક પ્રેસ બટન આવી રીતે આમ ટાંકી અહીંયા ફિટ થઈ જશે. પછી આ પાંચાના ભાગમાં અને આ બીજો પાંચો. કમ્પ્લીટ સલવાર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કેપ બનાવીશું. ઘનશ્યામ મહારાજનો, ટપુ મહારાજની કેપ બનાવીશું આવી રીતે. બનાવવા માટે આપણે મેજિકલ રિંગ લેશું. મેજિકલ રિંગ બનાવ્યા પછી 3 સાંકળી લેશું. 1, 2 અને 3. ત્યારબાદ આપણે પાસા સ્ટાર્ટ કરીશું. 1, પહેલા રાઉન્ડમાં આપણે 10 પાસા લેવાના છે. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 પાસા લીધા પછી જે આપણો દોરો છે એમ ખેંચી લેશું અને આને આની સાથે જોઈન્ટ કરી દેશું. દોરાને અત્યારે આપણે અંદરની સાઈડ જ રહેવા દેવાનો છે. પછી પાછી 3 સાંકળી લેશું.
બીજામાં 2 વખત આપણે પાસા નાખીશું. ત્યાર પછી 3, ત્રીજામાં 1 વખત, ચોથામાં 1 વખત અને પાંચમામાં પાછા આપણે 2 વખત પાસા નાખીશું. ત્યારબાદ છઠ્ઠામાં 1 વખત, સાતમામાં 2 વખત પાસા નાખીશું. આઠમામાં 1 વખત, નવમામાં 1 વખત અને 10મામાં આપણે 2 વાર પાસા નાખીશું. આ રાઉન્ડને પણ આપણે સ્લીપ ટીચથી જોડી દેશું. ત્યાર પછીનો ત્રીજો રાઉન્ડ, 3 સાંકળી લેશું. જ્યાં આપણો 2 પાસા હતા તે બીજા પાસાની ઉપર આપણે 2 વાર પાસા નાખવાના છે. આ બીજા રાઉન્ડમાં આપણે 14 પાસા થયા છે, ત્રીજા રાઉન્ડમાં 18 થશે. જ્યાં આપણે ડબલ પાસા નાખ્યા હતા તેની ઉપરનો જે બીજો પાસો હોય એની એ જગ્યા ઉપર આપણે 2 વાર પાસા નાખવાના છે. એટલે આ રાઉન્ડમાં એવું થશે 2 વખત 1-1, ત્રીજામાં ડબલ, પછી 3 વખત 1-1 અને ચોથામાં ડબલ વાર. એવી રીતે આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ કરી લઈએ. ત્યાર પછીનો ચોથો રાઉન્ડ છે. 3 સાંકળી લીધી, પછીનામાં પાસો નાખ્યો. હવે આ રાઉન્ડમાં આપણે 2 વખત 1-1 પાસા નાખવાના છે અને ત્રીજામાં આવશે ત્યારે 2 વાર પાસા નાખવાના છે. 2 વખત સિંગલ થઈ ગયું, ત્રીજામાં ડબલ થઈ ગયું. ત્યાર પછી નેક્સ્ટમાં 1, પછી 1, બીજામાં પણ અને ત્રીજામાં આવશે ત્યારે આપણે ડબલ વાર પાસો નાખવાનો થશે. આવી જ રીતે 2માં 1 વાર, 1-1 વાર અને ત્રીજામાં 2-2 વાર. એવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે એને સ્લીપ ટીચથી જોડી દઈશું. હવે આપણે 3 સાંકળી લેશું અને ફેરવી લેશું ટોપીને અને પાછળની સાઈડ હાલવાનું છે. બધામાં હવે આપણે 1-1 વાર જ પાસો નાખવાનો છે. કેટલા પાસા નાખવાના છે? આ ચોથા રાઉન્ડને અંતે આપણે 24 પાસા થયા છે. તો હવે 5મા રાઉન્ડમાં આપણે 24 જ પાસા થાય. પણ હવે આપણે ભગવાનનો ફેસ જે છે એનો ભાગ આપણે છોડવાનો છે. તો ફેસના ભાગ છોડવા માટે આપણે 8 પાસા આગળની સાઈડના છોડી દેશું અને આ બાજુ આપણે 16 પાસા લેશું. તો હવે આપણે 16 પાસા લઈ લઈએ. 3 પાસા લેવાઈ ગયા, આ ચોથો પાસો છે. ત્યાર પછી આ 5મો પાસો છે. એવી રીતે આપણે 16 પાસા લઈ લઈએ. આપણા અહીંયા 16 પાસા લેવાઈ ગયા છે. ત્યાર પછી પાછા આપણે 3 સાંકળી લઈ અને ફેરવી લેશું. હવે આ 16 પાસાની ઉપર પાછા આપણે 16 પાસા લઈ લેશું. 4 પાસા લેવાઈ જાય પછી આપણે 1 પાસો ઘટાડી દેશું. ઘટાડવા માટે 5મામાં આપણે 1 જ વાર લઈને કાઢી લીધું. ત્યાર પછી 6ઠ્ઠામાં પણ 1 વાર કાઢી લીધું. હવે આપણી પાસે 3 થઈ ગયા છે. 3 એક સાથે કાઢી લેશું. જેવી રીતે લાસ્ટથી 4માંથી 5મો અને 6ઠ્ઠો સરખું કર્યું છે એવી જ રીતે અહીં આગળના 4 બાકી હોય ત્યાંથી 5મું અને જે 6ઠ્ઠું થતું હોય એવી રીતે પણ ત્યારે પણ આપણે 1 પાસો ઘટાડી દેશું. આપણે આગળ હાલ્યા જઈએ એવી રીતે. હવે જોઈ લે કેટલા પાસા બાકી છે. 3 અને 6 રેડી. હવે આ 6 જ પાસા બાકી છે આપણા. તો અડધું કાઢ્યું છે, પછી ત્યાર પછીનામાં પણ અડધું કાઢ્યું છે અને આખું એકસાથે કાઢી લઈએ. અને હવે આપણે આ 4માં સિંગલ પાસા લઈ લઈએ. આપણી કેપ બનવાની તૈયારીમાં છે. હવે આપણી કેપ બનવાની તૈયારીમાં છે. હવે કેસરી ઊન લઈ લેશું. વ્હાઈટ ઊન છે એને નીચે આપણે દબાવતા જશું. એક સાંકળી લઈ લેશું જેથી નીકળે નહીં.
આપણે બધાની અંદર આપણે અહીંયા આગળના ભાગ ઉપર બે પાસા લઈ લેશું, નાના પાસા, સિંગલ પાસા. આ દોરો આપણે અંદર લઈ લીધો હતો. ત્યાર પછી હવે અહીંયા ઉપરમાં જે આપણને પાસા નીચે જગ્યા દેખાય છે એમાં આપણે એક એક સિંગલ પાસો નાખતા જઈશું. બે પાસા લેતા લેતા આપણી ટોપીનો આગળનો ભાગ થઈ ગયો છે. હવે આપણે 11 સાંકળી લેવાની, 3, 6, 9, 10 અને આ 11 સાંકળી લીધા પછી અહીંયા સામેની સાઈડે સ્લીપ સ્ટિચથી જોઈન્ટ કરી દેવાનું છે. એક સાંકળી લઈ અને આપણી ઊન કટ કરી લેશું. અંદરની ઊન પણ કટ કરી લેશું અને અહીંયા ત્યાર પછી આપણે અહીંયા ઉપર એક પમ બનાવી લેશું. પમ બનાવવા માટે આપણે થોડો દોરો રાખવાનો છે જેથી અંદરથી આપણે ગાંઠ લાગી જાય. 1, 2, 3 અને 4 સાંકળી લઈ અહીંયા આપણે પમ બનાવી લઈએ. 1 વાર લીધું, આ 2 વાર લીધું અને હવે આ 3 વાર એક લઈ અને એક સાથે કાઢી લઈ અહીંયા એક સાંકળી લેવાની. ત્યાર પછી પાછી 3 સાંકળી લેશું અને અહીંયા જોડી દેશું. ખેંચી અહીંયાથી ઊન કટ કરી લેશું. હવે આ કેપ છે એને આપણે પલટાવી દઈએ. જે આપણો આ જે 2 દોરા છે એને અહીંયા વચ્ચેના આપણે કાણું હતું ત્યાંથી બહાર કાઢવાના છે. બહાર નીકળી ગયા ત્યાર પછી આપણે આ વ્હાઈટ જે ઊન છે એને ખેંચી લઈએ. ત્રણ વખત એની આપણે ગાંઠ લગાવી લેશું. વધારાનો એક્સ્ટ્રા જે દોરો છે ઊન છે આપણે કટ કરી લીધી. ત્યાર પછી આને પણ આપણે કાઢી લેવાનું છે, ગાંઠ લગાવી દેવાની છે જેથી ક્યારેય નીકળે નહીં. જો ફ્રેન્ડ્સ તમને મારા વાઘા ગમતા હોય તો કમેન્ટ કરજો કેવા વાઘા લાગ્યા છે એ, અને તમારે કઈ ટાઈપના વાઘા શીખવા છે એ પણ કમેન્ટમાં જણાવજો. હવે કેપ આપણે સીધી કરી લઈએ. આ આપણી કેપ બનીને રેડી થઈ ગઈ છે.